એક્સપોર્ટ કરતાં પહેલાં સૌથી મોટી અને સૌથી જરૂરી વાત સમજવાની છે કે કેટલા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલી વસ્તુ 91 પછી 96% આઇટમ, આ મને ક્વેશ્ચન હંમેશ માટે આવે છે, ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. 96% આઇટમ્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ફ્રી છે, કોઈ જ રિસ્ટ્રિક્શન નથી, કોઈ જ નથી. આપણને ધ્યાન હોય છે, બધા અહીંયા મોટા જે બેઠા છે, મારા મોટાભાગના ચહેરાને જાણું છું, એ એક જનરેશનથી એક્સપોર્ટ કરી રહ્યા છે, કોઈ બી એક જનરેશનથી. તેમને ખબર જ છે, એક 91 પહેલાંનો જમાનો હતો અને એક 91 પછીનો જમાનો છે. 91 પહેલાંના જમાનામાં લાઇસન્સની જરૂર પડતી હતી, બરાબર. આજની તારીખમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કોઈ જ લાઇસન્સની જરૂર પડતી નથી. ફરીથી કહું છું, ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કોઈ જ લાઇસન્સની જરૂર પડતી નથી. ત્રીજી વાર કહું છું, ત્રીજી વાર એટલે તમને ગોખી નાખો ક્યારેય, કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કોઈ લાઇસન્સની જરૂર રહેતી નથી. તો આઈસી શું છે? સૌરાષ્ટ્ર રિજનમાં સૌથી ઓછા આઈસી અમે વેરાવળને અને પોરબંદરને આપીએ છીએ. એને આપવાનું કારણ એ છે, એમાં બે કારણ છે. કારણ કે વેરાવળ અને પોરબંદરમાં તમામ લોકો આઈસી લઈ ચૂકેલા છે, બરાબર, એટલે બીજી વાર આપવાની જરૂર નથી. આઈસી એ માત્ર રજિસ્ટ્રેશન છે, ઓનલી રજિસ્ટ્રેશન, બીજું કશું જ નથી. રજિસ્ટ્રેશન જ છે કે હું એક્સપોર્ટ કરીશ કે હું એક્સપોર્ટ કરવા માગું છું. આઈસી માત્ર રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, જસ્ટ લાઇક પેન કાર્ડ. પેન કાર્ડ એટલે હું એક રજિસ્ટર કરાવું છું કે મારી પાસે આધાર કાર્ડ છે અને હું કમાઈશ કે કમાવા માગીશ કે હું એક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રેશન, ધેટ ઇઝ નથિંગ. બીજી વસ્તુ, આઈસી મળવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ જતું નથી, જેમ કે પેન મળવાથી કમાઈ જવાતું નથી. એક્ઝેક્ટલી સેમ, આઈસી મેળવવાથી ક્યારેય ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ જશે, દેટ ઇઝ ઓનલી રજિસ્ટ્રેશન, નથિંગ. 90 અને પછી બીજી વસ્તુ, WTO તમે બધા જાણો છો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 95માં અસ્તિત્વમાં આવ્યું. એના પછી વર્લ્ડની તમામ પ્રોડક્ટ પરથી મોટાભાગના રિસ્ટ્રિક્શન હટી ગયા. હું તમને ધીરે ધીરે વેબસાઇટમાં બધું વ્યવસ્થિત બતાવી દઈશ. 96% આઇટમમાં આપણે કોઈ જ પ્રકારનું રિસ્ટ્રિક્શન નથી, એટલું ધ્યાન રાખજો. ખાસ કરીને સી ફૂડ આઇટમમાં આપણે ડબલ કોઝન લેવાનું છે. એના માટે લેવાનું છે કે કોઈ બી દેશ ફૂડ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરે ત્યારે તમામ પ્રકારના રિસ્ટ્રિક્શન નાખતું હોય છે, કારણ કે એને કન્ઝ્યુમ કરવાનું છે, માણસના પેટમાં જાય છે વસ્તુ. સી ફૂડ એમાં સૌથી મેઇન જ છે. અને સી ફૂડ હાઈલી પેરિશેબલ આઇટમ છે, એટલે જલ્દીથી બગડતી આઇટમ બી છે, એટલે એના પર રિસ્ટ્રિક્શન વધારે રાખે. એટલે આપણે એક્સપોર્ટ કરતાં સામેવાળા કન્ટ્રીના તમામના એક્સપોર્ટના તમામ જે ઇમ્પોર્ટ કરનાર કન્ટ્રી છે એના તમામ રિસ્ટ્રિક્શન, એના તમામ પ્રકારના આપણે નિયમ કાનૂન, રૂલ્સ રેગ્યુલેશન, બધી જ વસ્તુનું ધ્યાન રાખવું આપણા માટે વધુ જરૂરી છે. એટલું ધ્યાન રાખજો, કારણ કે અહીંયાથી તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ત્યાંથી સી ફૂડ માટે. આ વસ્તુ ટાઇલ્સ માટે નથી, આ વસ્તુ મશીન પ્રોડક્ટ્સ માટે નથી, આ વસ્તુ જામનગરના અમારા બ્રાસ પ્રોડક્ટ માટે નથી, કારણ કે મિકેનિકલ મેન્યુફેક્ચર આઇટમ પર રિસ્ટ્રિક્શન ન બરાબર હોય, એમાં કોઈ રિસ્ટ્રિક્શનની જરૂર નથી હોય. પણ સી ફૂડ આઇટમ કન્ઝ્યુમ કરવાની છે તેમાં રિસ્ટ્રિક્શન બહુ જ વધારે હોય. બીજી વસ્તુ, બીજો પોઈન્ટ, બાયર અને સેલર એ તમારું ડિસિઝન છે. 91 પછી આપણે ફ્રી ઇકોનોમીમાં આવ્યા છે, આપણું ઇકોનોમી ઓપન છે. માત્ર બાયર તમારે ફાઇન્ડ કરવાનો છે, સેલર તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારા રિલેશન શું હોય, કેટલા પ્રાઇઝે, કેટલા રૂપિયે, કેટલી ક્વોન્ટિટીમાં, કઈ ક્વોલિટીમાં માલ તમારે વેચવાનો છે, તમારું પ્યોરલી તમારું ડિસિઝન છે. ગવર્મેન્ટનો એમાં કોઈ જ રૂલ નથી. તમને બે ડિફરન્સ આપી દઉં. 91 પહેલાં 91ની પહેલાં તમે બધા જ જાણકાર છો લગભગ, કારણ કે આપણે એક બધા 80 અને 80 પછીના યુગને જોયેલો છે. ગવર્મેન્ટ મીન્સ ઓફ પ્રોડક્શન બધું પોતાના હાથમાં રાખતી હતી, કે પેદા કરવું એ ગવર્મેન્ટનું કામ છે. ફોર એક્ઝામ્પલ, તમામ પ્રકારની સર્વિસ, સ્કૂલ્સ, કોલેજ, તમારી તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન, રેલવે છે, રોડ બનાવવાના સરકારનું કામ છે, હોસ્પિટલ બનાવવાનું સરકારનું કામ છે, બધું સરકાર પોતાની રીતે કામ લેતી હતી. સેકન્ડ તરીકે પ્રોડક્શનનું કામ, જેમ કે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનનું, જેમ કે મોટા મશીન બનાવવા સરકારનું કામ કરતી હતી, ઓઇલ પ્રોડક્શન સરકાર કરતી, ઓઇલ રિફાઇન સરકાર કરતી હતી, બધું સરકાર કરતી હતી. 91 પછી આપણે એ વસ્તુને ચેન્જ કરી નાખી, જેને આપણે શોર્ટમાં કહીશું LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એમાંથી શું થઈ ગયું, બધી જ વસ્તુ પ્રાઇવેટ માણસો કરશે. સરકાર કાં તો રેગ્યુલેટ કરશે, કાં તો એને પ્રમોશન કરશે. એક જનરેશન જૂના જે એક્સપોર્ટર છે, મારી ઓફિસને પહેલાં કહેવાતી હતી ચીફ કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ. અમારી ઓફિસને ચીફ કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કહેવાતી હતી. અમે નામથી જ અમે કંટ્રોલર તરીકે જાણતા હતા. 91 પછી અમારી 92માં ઓફિસનું નામ ચેન્જ થઈ ગયું અને ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ થઈ ગયું. એ શેના માટે થઈ ગયું? અમે એક્સપોર્ટને પ્રમોટ કરીશું, નહીં કે કંટ્રોલ કરીશું. એ નામ જ એનું એ ચેન્જ કરાવે છે કે પ્રમોટ કરીશું. આજે તમે દેખી લો કે તમામ વસ્તુ પ્રાઇવેટ બનાવે છે, તમામ, બરાબર.
ફૂડ પ્રોડક્ટ સારી પ્રાઇવેટ્સ બનાવે છે, રોડ્સ પ્રાઇવેટ બનાવે છે. આપણે અહીંયાથી રાજકોટ જતા જેટલો બી રોડ છે એ બધું પ્રાઇવેટે બનાવેલો છે. સ્કૂલ્સ પ્રાઇવેટ છે, હોસ્પિટલ પ્રાઇવેટ છે, બધું પ્રાઇવેટ છે, બરાબર. જેટ પ્રાઇવેટ છે, એરલાઇન પ્રાઇવેટ છે, બધું પ્રાઇવેટ્સ બનાવે છે. અને પ્રાઇવેટ અને સરકારનું જેટલું પ્રોડક્શનનું કામ છે પ્રાઇવેટના હાથમાં થઈ ગયું છે. એટલે 91 પછી તમામ પ્રકારના બાયર સેલરના રિલેશન તમારા પર છે. કોઈ જ આ દેશનો કાનૂન તમને રોકતો નથી કે કોઈ બી પ્રોડક્ટને કેટલા રૂપિયામાં વેચવી. તમે 1 રૂપિયાની પ્રોડક્ટ 1000માં વેચી શકો છો. નો બડી કંટ્રોલ્સ યુ, બરાબર. એક્ઝેક્ટલી તમારા બાયરને તમે એડવાન્સ પેમેન્ટ કરીને બાયરની જોડેથી માલ વેચો, લઈને એડવાન્સ રિસીટ લઈને ઉધારીમાં વેચો, તમે ડિસ્કાઉન્ટમાં વેચો, ગમે તે રીતે વેચી શકો છો. કોઈ જ સરકારનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ફોર્થ પોઈન્ટ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે એના માટે જ બેઠા છે અને ડિજિટલ એના માટે, અને તમે મારી ઓફિસ દરરોજ આના માટે આવો છો, આ જ કારણે આવો છો. ફોર્થ પોઈન્ટનું ખાસ ધ્યાન રાખજો. વી કેન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ બટ વી વિલ નોટ એક્સપોર્ટ એની ઓફ ટેક્સીસ. આ WTOનો સૌથી મેઇન સિદ્ધાંત છે. WTO આ સિદ્ધાંત પર કામ કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને ડિટેલમાં સમજાવું. આપણે અહીંયા બેઠા છે, આ માઇક મારા હાથમાં છે, કે આ સીલિંગ બનાવી છે, કે આ ફર્નિચર, તમે ચેર પર બેઠા છો. નોર્મલ એક ચેર, આ માની લો કે આ ચેરની કિંમત છે 1000 રૂપિયા. આ ચેરની કિંમત 1000 રૂપિયા છે, તો 1000 રૂપિયામાં 15% વેટ હશે નોર્મલ, અને 15%ની આસપાસ એક્સાઇઝ હશે, 12-13% આસપાસની એક્સાઇઝ. એટલે 15 આપણે કોમ્પોનન્ટ્સ રાઉન્ડ અબાઉટ ગણી લઈએ તો 30%નું ટેક્સ કોમ્પોનન્ટ છે. એટલે 1000 રૂપિયાની ચેર પર 30%નું કોમ્પોનન્ટ છે, એટલે 30% થયું. 30% થયું. 1000 રૂપિયાની ચેર મને પડેલી છે. આ ચેરનો એમાં મારો પ્રોફિટ બી રહેલો છે. માનો કે 100 રૂપિયા પ્રોફિટ રહ્યો છે. 900ની મારા ઘરમાં 100 રૂપિયાનો મારો પ્રોફિટ, અને 130માં હું વેચું છું. 1300માં હું વેચું છું ટેક્સ વગેરે લગાવી. હવે હું આને જ્યારે એક્સપોર્ટ કરીશ, ફરીથી કહું છું, 1300 રૂપિયાની ચેરને જ્યારે હું એક્સપોર્ટ કરીશ તો 300 રૂપિયાનો જો ટેક્સ છે ને, એ મને કાં તો પાછો મળવો પડે, કાં તો હું ભરીશ જ નહીં. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેક્સેશનનો કોમ્પોનન્ટ્સ ઓછું હોય છે. ફરીથી હું તમને સમજાવી લઉં. કોઈ બી પ્રોડક્ટ્સ પર જ્યારે એની પર ટેક્સ લાગતો હોય છે, એ ટેક્સના કમ્પોનન્ટને સેટ કરીને અમે એ ટેક્સને પાછો આપતા હોય છે. કેવી રીતના કરતા? 2 રીતનું તમને આપણે સી ફૂડને એક્ઝેક્ટલી લઈએ. ફિશ મેં સમુદ્રમાંથી, આ તો ભગવાનની દેન છે, એટલે સીધી સમુદ્રમાં પેદા થાય છે, અને ત્યાંથી આપણે એક્સટ્રેક્ટ કરી લઈ અને પછી એને પ્રોસેસ કરીને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. હવે કયા પ્રકારના અંદર ટેક્સ લાગી શકે? કારણ કે સી ફૂડમાં સૌથી ઓછા પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થાય છે, કે હાઈલી મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ તો છે નહીં. તો મેં બોટ લીધી, તો બોટ બનાવવાનો એક ખર્ચો છે, અને એમાં એક ટેક્સ કોમ્પોનન્ટ રહેલો છે. સૌથી મોટો બીજો એમાં ખર્ચો થાય ડીઝલ થાય, બોટ થાય, પછી આપણી ફેક્ટરીમાં આવી, એટલે ફેક્ટરી બનાવવાનો જે ખર્ચો છે, મશીન લેવાનો ખર્ચો છે, એની અંદર પ્રોસેસનો ખર્ચો છે, બધા પ્રકારના અલગ પ્રકારના ટેક્સ કોમ્પોનન્ટ્સ. ભારત સરકાર 2 પ્રકાર, એક એડવાન્સ ઓથોરાઇઝેશન, જે આજે હું ડિટેલમાં સમજાવવાનું છું, અને બીજી સ્કીમ છે ડ્યુટી ડ્રોબેક, જે બધા જ અહીંયાથી લગભગ લોકો એનો ફાયદો લે છે. તો ડ્યુટી ડ્રોબેકમાં અમે બધું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે ભાઈ સાહેબ, કે આટલા આપણે માન લો કે સુરીમી નાખી છે, કે માન લો કે મેં પેલી કટલ ફિશ નાખી છે, મને લગભગ ફિશની અંદરની જાતો વિશે જ્ઞાન થોડુંક ઓછું છે, એટલે રિબન નાખી છે વગેરે. તો આ કરવા માટે આટલા ટેક્સ કમ્પોનન્ટ છે, એટલે હું 2%, 3% ડ્યુટી ડ્રોબેક, એટલે એ ટેક્સ કમ્પોનન્ટ તમને પાછો આપીશ. અને બીજું આપણે ઇન્સેન્ટિવ આપીએ છીએ, એના વિશે બી હું તમને ડિટેલમાં સમજાવીશ. ફરીથી કહું, ક્યારે બી તમે પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા જાણો તો તમે ધ્યાન રાખો કે એમાં સ્ટેટ ગવર્મેન્ટના, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયા ટેક્સ લાગેલા છે. એ ટેક્સ તમને કોઈ બી રીતે પાછા મળવા પાત્ર છે. હવે તો GST આવવાનું છે, એટલે આખો સિનારિયો ટેક્સનો ચેન્જ થઈ જશે. હાલ શું છે, સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સ છે, બધાના ટેક્સ છે. અમે આખું એક તંત્ર એવું ગણે, જગદીશભાઈ તો ખુદ નગર પ્રમુખ જ છે, કે 3 પ્રકારના આપણા લોકલ બોડી ટેક્સ છે, આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સ છે, અને સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સ છે. 3 અમે એવું ટ્રાય કરીએ છીએ કે તમામ ટેક્સ એક્ઝમ્પ્ટ થાય. કારણ કે કોઈ બી સિટી, આજે એક આગળ બી હું વાત કરીશ, કોઈ બી સિટીમાં કોઈ બી જે દમદાર માણસ છે, બધા એક્સપોર્ટર જ હોય છે. પોરબંદર, વેરાવળમાં, રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં, ઊંઝામાં, મહેસાણામાંથી લઈને બધે જ આખા ગુજરાતમાં આ રીતનો સિનારિયો. તો તમામ પ્રકારના જે ટેક્સ કમ્પોનન્ટ છે, અમે એને કેવી રીતના રિબેટ આપી શકીએ. GST આવ્યા પછી તો શું છે, કોમન ટેક્સ કમ્પોનન્ટ થયો નથી, અમને રિબેટ કરવા માટે અમને વધુ ફાયદો નીકળવાનો છે. બીજું સ્ટેપ આ તમારી પાસે સ્લાઇડમાં અવેલેબલ જ છે, એટલે તમે ક્રોસ રિફર બી કરી શકો છો. આઇટમ ફોર એક્સપોર્ટ. ફાઇન્ડ આઇટમ ફોર એક્સપોર્ટ. કઈ આઇટમને મારે એક્સપોર્ટ કરવી જોઈએ? તો એક નોર્મલ, આપણે સી ફૂડને બાજુમાં રાખીએ, એક નોર્મલ, કે સૌથી પહેલું મારું બેકગ્રાઉન્ડ જાણવું. હું એજ્યુકેશન, હું મિકેનિકલ એન્જિનિયર છું, મેં 10 વર્ષ મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી છે,
મારો લાંબા સમયથી અમારી પાસે નાનું એક કારખાનું છે, ફેમિલી બિઝનેસ છે. મેં 10 વર્ષથી નોકરી કરી છે. હું વર્લ્ડના 5-6 કન્ટ્રી ફરી આવ્યો છું. ત્યાંથી કોઈના કોઈ ઓર્ડર લઈ આવ્યો છું કંપની માટે. મારી કંપની એક્સપોર્ટ કરે છે. તો પછી મારા માટે એ છે કે હું એ કંપનીમાંથી કરી અને આ જ પ્રકારની પ્રોડક્ટનું બીજું એક્સપોર્ટ કરવાનું વિચારું. આ એક નાના એક્ઝામ્પલ આપું છું. હું એક ડૉક્ટર છું. મેં ખાસા વખતે અહીંયા ઓર્થોપેડિક ડૉક્ટર છું, તો ઓપરેશન્સ વગેરે કર્યા છે. તો મારા માટે એ છે કે હું મેડિકલ ટુરિઝમ કરું. મેડિકલ ટુરિઝમ બી એક્સપોર્ટ ટાઈપનું છે. કઈ આઇટમ હું કહું છું કે જે વિદ્યાર્થીઓને સહેજ બી નોલેજ નથી કે મારે શું એક્સપોર્ટ કરવું, શું એક્સપોર્ટ કરવું. કોઈ છે, મારો ખાનદાની પેઢીનો લગભગ 40-50 કે એનાથી વધુ વર્ષોનો કપડાનો બિઝનેસ છે. તો બેટર છે કે હું એ બિઝનેસમાં આગળ એક્સપોર્ટનું આગળ ચાલુ કરું. અત્યાર સુધી ડોમેસ્ટિક છે. ફેમિલી બિઝનેસમાંથી આગળ વધારવાનો ફાયદો થોડોક એના માટે હોય છે કે એક્સપિરિયન્સ આપણા ફાધરનો કે આપણા જે જનરેશનનો છે એ પ્લસ આપણો નવો એક્સપિરિયન્સ એડ થતો હોય છે. બરાબર. કોઈ બી બિઝનેસ માટે જરૂરી વસ્તુ એ હોય છે, નોર્મલી આ તો ગવર્મેન્ટનું કામ નથી બિઝનેસ કેવી રીતના કરવું શીખવાનું, પરંતુ તમારી પાસે 100 બાયર અને 100 સેલરનું લિસ્ટ કમ્પાઇલ બરાબર હોવું જોઈએ. 100 તમારા કસ્ટમર જોડે કોઈના કોઈ સારા રિલેશન હોવું જોઈએ. જ્યારે હું પોરબંદર અને વેરાવળ જેવી જગ્યામાં બેઠો છું, એટલે મારા માટે કોઈ જાજુ કહેવાની જરૂર નથી. આપણે અહીંયા ફાઇન્ડ આઇટમ એકદમ નાનો વિષય છે, કારણ કે આપણી ફાઇન્ડ આઇટમ માટે તો ફિશ જ છે. કારણ કે અને બીજું, ગુજરાતમાં અને બાકીના પ્રદેશમાં આપણે ફિશ વિશે આપણે અહીંયા કેમ એક્સપોર્ટ વધારે કરી શકીએ છીએ. આપણે ગુજરાતમાં લોકલ ફિશનું કન્ઝમ્પશન ઘણું ઓછું હોય છે. બરાબર. તો અને આપણે લોકો ફિશ માટે એની ટોટલ ચેનલ બનાવી ચૂકેલા છે. આપણા માટે અહીંયા સારા પ્રોસેસિંગ હાઉસ છે, સારું અહીંયા કોલ્ડ સ્ટોરેજ છે, સારા આપણે શું કે ક્લિનિંગ પ્રોસેસિંગ વગેરે અહીંયા સારા, એના મજૂરો સારા મળી શકે છે, બધું જ મળી શકે છે. ફોર એક્ઝામ્પલ એક નાનું તમને એક્ઝામ્પલ આપું. જામનગરમાં બ્રાસનો ઉદ્યોગ આટલો ફેમસ ક્યું છે? જામનગર એટલા બ્રાસનો ઉદ્યોગ આટલો બધો ફેમસ હોવાનું કારણ એ છે ત્યાં કે બ્રાસનું સ્ક્રેપ એ લોકો ઇમ્પોર્ટ કરે છે બહારથી. બ્રાસનું સ્ક્રેપ ઇમ્પોર્ટ કરે છે. તો ત્યાં એક 1000-2000 કારીગરનું એક મોટું ગ્રુપ બનેલું છે. જામનગરની બાજુનું એક નાનકડું ગામ છે. એ ગામનું નામ તો મને ધ્યાન નથી, પણ એ ગામમાં એ રીતનું છે કે એક્સપોર્ટરનો લેબર્સનું એક પૂરું ગામ બનેલું છે. એ લોકો બ્રાસની પ્રોડક્ટ હાથમાં પકડતા એમને ખ્યાલ છે કે આમાં કેટલું બ્રાસ છે. આમ હાથમાં પકડેલા એમને ખ્યાલ આવી જાય છે. એમની જે આવડત છે ઇન્ડિયામાં બીજે ક્યાંય નથી. તો એના કારણે આખો બ્રાસનો ઉદ્યોગ સેટલ થયો છે જામનગરની અંદર. 2,500 કરોડ પ્લસનું એ લોકોનું એક્સપોર્ટ છે. ફોર એક્ઝામ્પલ આપણા બાથરૂમના નળ છે, તો નળને આમ એ હાથમાં લેશે એમને ખ્યાલ આવી જશે એના અનુભવથી કે આમાં કેટલું બ્રાસ છે. તો એ લોકો એનું શોર્ટિંગ, કારણ કે સ્ક્રેપમાં તો બધું આવવાનું છે, તો એનું શોર્ટિંગ એટલું બેસ્ટ કરે છે. અને મેન્યુઅલ શોર્ટિંગ છે, આમાં મશીનનું કંઈ કામ આવી જ ના શકે. એ મેન્યુઅલ શોર્ટિંગ એટલું બેસ્ટ કરે છે કે એ જ 80% જે સ્ક્રેપમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવવાનું છે એમાં 80%નું એ છે. અને જે શોર્ટર્સ જે એ લોકો જે લેબર કામ કરે છે એ બેસ્ટ છે. એક્ઝેક્ટલી રાજકોટમાં ઇમિટેશન જ્વેલરીવાળા છે, સુરતમાં ડાયમંડ ઘસવાવાળા છે, કે જે બન્યું છે એ રીતના એક્ઝેક્ટલી આપણે આ વેરાવળને એમાં આપણી પાસે જે લેબર પ્રોસેસરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે એ બીજે ક્યાં ઇઝીલી અવેલેબલ, એટલીસ્ટ આપણા વેસ્ટર્ન રિજનમાં અવેલેબલ નથી. બીજી વસ્તુ છે કે આપણે અહીંયા જે ઈસ્ટર્ન કોસ્ટમાં બી ફિશ મળે છે, સધર્ન કોસ્ટમાં બી આપણે ફિશ મળે છે. આપણે અહીંયા જેની ફિશ છે એ હાઈલી એક્સપોર્ટ, કારણ કે આપણી પાસે લોકલ માર્કેટ એટલું મોટું છે નહીં, તો આપણું ટાર્ગેટ જ એક્સપોર્ટ માટેનો છે, તો એના માટે છે. બીજી વસ્તુ, ડે બાય ડે હું આ મોટાભાગની ઇન્ડસ્ટ્રીને હવે તો સારી રીતના જાણું છું, આપણે વેલ્યુ એડિશન કરી શકીએ છીએ. વેલ્યુ એડિશન કરી શકે છે. એક એક્ઝેક્ટલી આવી રીતના ફૂડ ઇન્ડસ્ટ્રી બીજીની વાત કરું, આવું જ એક નાનું સિટી છે, તમારા કરતાં તો ઘણું નાનું સિટી છે, મહુવા છે, આપણા રિજનનું જ છે. ઓનિયનનું એક્સપોર્ટ અને લસણ ગાર્લિકનું. તો આજે ફૂડ તમે એ રીતનું બનાવો છો કે એકદમ રેડીમેડ, કે એને ઓવનમાં નાખો કે વગેરે, માઇક્રોવેવમાં નાખીને ફિશ તૈયાર થઈને બહાર આવે વગેરે વગેરે. એક્ઝેક્ટલી એ લોકોએ પ્યાજના પાવડર્સ ને લસણના પાવડર્સ એ રીતના બનાવે છે કે તમે એને સ્પ્રિંકલ કરો કે ફૂડ આઇટમ્સના એ રીતના. તો એમને વેલ્યુ ચેન છે કે એમને તો 2 થી 3 રૂપિયા કે 4 રૂપિયાની પ્યાજ મળતી હોય છે, એને વેલ્યુ એડિટ કરીને 50-60 રૂપિયા સુધી પહોંચાડી દે છે. બરાબર. તો જેટલું વેલ્યુ એડેડ કોઈ બી પ્રોડક્ટ્સમાં વધારે છે તેટલો પ્રોફિટ વધારે થવાની શક્યતા છે. એક 5 આપણે એપલ ફોન જે તમે વાપરો છો કે સેમસંગનો કોઈ મોટા ફોન વાપરો જ છો બધા, તો એ જ આપણે જે 30-40 હજારનો જે ફોન લીધો હોય, 2 વર્ષ પછી એ ફોન લગભગ 4-5 હજારની આસપાસ મળતો હોય છે, 10 હજારની આસપાસ. તો એટલું તો છે નહીં કે એને 2 વર્ષ પહેલાં કે એ 25-30 હજાર રૂપિયાનો બન્યો અને અત્યારે 10,000 રૂપિયાનો થઈ ગયો. એની એ વખતે પ્રોડક્શન કોસ્ટ એટલી જ હતી, પણ એને ટેકનોલોજી અને એને જે નવા ફીચર્સ અંદર લાવ્યા એના પૈસા લેતા હતા.
એક્ઝેક્ટલી. તો આપણે ફૂડમાં બી જેટલી વસ્તુ વેલ્યુ એડિશન કરીશું, નવી વસ્તુ લાવીશું, અને ફૂડમાં ખાસ કરીને એનો સ્વાદ મેન્ટેન રહેતો હોય છે. સ્વાદ એક બહુ મોટી એની એક ટિપિકલ ટાઈપની યુએસપી છે. કોઈ બી વસ્તુ ફૂડની આઇટમમાં સ્વાદ એની સૌથી મોટી વસ્તુ છે. સ્વાદ મેન્ટેન થતો હશે, સ્વાદ ભાવતો એવો હશે, તેનું વેચાણ થવું નિશ્ચિત જ છે. બરાબર. આનાથી આગળ વધું, આપણા સૌરાષ્ટ્રમાં કઈ મોટી પ્રોડક્ટ એક્સપોર્ટ માટે છે મેં લખેલું છે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ છે, સિરામિક છે, બ્રાસ છે, ફિશ છે, અને બાકીની એગ્રો પ્રોડક્ટ્સ છે. ત્રીજા સ્ટેપમાં સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. બાકી જનરલી આ સ્ટેપ બહુ મહત્ત્વનું હોતું નથી, પણ અહીંયા હું ખાસ કરીને અહીંયા આવ્યો છું. આના માટે ડિટેલમાં આપણે આજે જ હું તમને બતાવું છું. એચએસ કોડ શું હોય છે? એચએસ કોડ દરેક વખતે દરેકને ક્યાંક ને ક્યાંક બધાને એચએસ કોડના જ પ્રોબ્લેમ છે. તો વોટ ઇઝ એચએસ કોડ? ને એચએસ કોડના પ્રોબ્લેમ કેમ આવે છે અને એનું સોલ્યુશન ક્યારે શું છે એ હું તમને જણાવું છું. લગભગ બધાએ પોતાના કંઈક ને કંઈક એકવાર તો મને એચએસ કોડ માટે ફોન કર્યો જ હશે ને એચએસ કોડ માટે મળેલા છે, બધાને ખબર છે. તો હું ડિટેલમાં સમજાવું છું. તો તમને થિયોરિટિકલી આવડે, પ્રેક્ટિકલી તો તમે જ કરવાના છો, કારણ કે હું તો એચએસ કોડની નીચે માલ વેચવા જવાનું છે એવું નહીં. અને કેની સાહેબે મને 25 ફોન કરેલા છે અને એમને લગભગ સારું જ્ઞાન છે. તો હું એ કહું ક્યારેક એમને ટાઈમ મળે તો એ જ્ઞાન બીજા બધાને એચએસ કોડ વિશે સારામાં સારું આપે. એચએસ કોડનો મતલબ છે હાર્મોનાઇઝ સિસ્ટમ કોડ. વર્લ્ડમાં 10,000 ટેરિફ લાઇન છે. ટેરિફ લાઇનને પ્રોડક્ટ કહીએ અમે ટેકનિકલી, અને ટેરિફ લાઇન કહેતા હોય છે. 10,000 ડિફરન્ટ પ્રોડક્ટ્સ છે. એચએસ કોડ એટલે હાર્મોનાઇઝ સિસ્ટમ કોડ. આ હાર્મોનાઇઝ સિસ્ટમ 10,000 અલગ વર્લ્ડમાં અલગ ટ્રેડેબલ પ્રોડક્ટ છે જેનું ટ્રેડ થતું હોય. ચાઇનામાં એ પ્રોડક્ટને કંઈક અલગ કહેતા હોય, અહીંયા આપણે કંઈક અલગ કહેતા હોય, અને અહીંયા કશુંક પ્રકારનું આપણે હું તમને એક્ઝામ્પલ સાથે આપી. જીરું અને વરિયાળી. જીરું અને વરિયાળી તમે બે હાથમાં આમ સામે લઈને ઊભા રહેશો ને એટલે એને ડિફરન્શિએટ નહીં કરી આપો. ડિફરન્સ શું? પેલી બે લીલી છે, બે સાઇઝમાં છે, લગભગ પાતળી વરિયાળી બે સરખી જેવી જ દેખાશે, પણ આપણને એનો ડિફરન્સ ખબર છે. મોટો ડિફરન્સ છે એમાં. અને આપણને ખબર છે કે જીરાનો ઉપયોગ શું છે અને વરિયાળીનો ઉપયોગ શું છે. બરાબર. આને ડિફરન્શિએટ કરવા માટે એચએસ કોડની થયેલું હોય છે. એક્ઝેક્ટલી. બીજી વસ્તુ બીજું આપું, ચીઝ અને પનીર દેખાવા બે સેમ જ છે, કોઈ તમે ડિફરન્શિએટ નહીં કરી શકો. બરાબર. આપણને દેખથી ખબર પડી જશે કે આ પનીર છે અને કે આ ચીઝ છે આપણને, અને એના એન્ડ યુઝથી અડધા ઉપર લોકો ચીઝને પનીરને ચીઝ જ કહેતા હોય છે, કારણ કે પનીર આપણે અહીંયા લોકલ ઉપયોગ કરતો હોય, બહાર એટલે ખબર નથી. તો બેના એચએસ કોડથી ડિફરન્શિએટ કરી શકાય. આ રીતની દરેક પ્રોડક્ટના એચએસ કોડ વર્લ્ડ કસ્ટમ યુનિયન બનાવે છે અને પિરિયોડિકલી એને ચેન્જ કરતા રહે છે. બરાબર. વર્લ્ડ કસ્ટમ યુનિયન બનાવે છે. એક વર્લ્ડ કસ્ટમ યુનિયનને ઇન્ડિયા એડોપ્ટ કરતું હોય છે કે અમે તમારા સ્વીકારેલા છે. બરાબર. એ જનરલી 4 લાઇનના કે 6 લાઇનના બનાવતા હોય. 4 લાઇનના જનરલી બનાવતા હોય છે. 6 લાઇનના બી ઘણા હવે તો બનાવતા થઈ ગયા છે. એટલે એચએસ કોડ તમે 8 ડિજિટના નાખો છો, એમાંથી 6 ડિજિટ સુધી લગભગ વર્લ્ડ કસ્ટમ યુનિયન બનાવતો હોય છે. પાછળના જે ડિજિટ છે કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય છે, પણ 6 ડિજિટથી તમને ધ્યાન આવી જાય કે શું કરવાનું છે, કઈ રીતના હોય છે. આપણા દેશમાં એચએસ કોડના પ્રોબ્લેમ કેમ આવે છે? બધા મને કહે છે કે સાહેબ આને કરી દીધું, કસ્ટમે કરીને ડીજીએફટી નથી કર્યું, ડીજીએફટી કરીને કસ્ટમ નથી કર્યું. આપણા દેશમાં આના કેમ પ્રોબ્લેમ આવે? આપણા દેશમાં બી ડિફરન્ટ ટાઈપના એચએસ કોડની પ્રોસેસ છે અંદર. પહેલું એચએસ કોડની પ્રોસેસ છે કે આઈટીસી એચએસ કોડ, જે અંદર લખેલું છે. આઈટીસી એટલે ઇન્ડિયન ટ્રેડ ક્લાસિફિકેશન બેઝ હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ કોડિંગ. ઇન્ડિયન ટ્રેડ ક્લાસિફિકેશનની જે બોડી જે છે ને એ ડીજીએફટી એને ફોલો કરતું, ઇન્ડિયન ટ્રેડ ક્લાસિફિકેશન છે. અને બીજું છે કસ્ટમ ટેરિફ હેડ. તમને બધા અંદર બતાવી દઈશ, અંદર બધું આના પછીની જે સ્લાઇડમાં બધાને ડિટેલમાં બતાવી દઈશ. કસ્ટમ ટેરિફ એ કસ્ટમ એને કરવાનો ટ્રાય કરતો હોય છે. ડ્રોબેકમાં બી પાછા અલગ હોય છે. ડ્રોબેકના શેડ્યુલ પ્રમાણતું ચાલતું છે. હજી તમારે તો બીજું એક ડિપાર્ટમેન્ટ ફેસ કરવાનું નથી આવ્યું. એક્સાઇઝના ટેરિફ હેડ બધા અલગ હોય છે. બરાબર. લેટેસ્ટમાં તમને તો ફિશના તો બધા બદલાય, પણ તમને એની બીજી ઇન્ડસ્ટ્રીના બી ટોટલ બદલાય. વિટ્રીફાઈડ ટાઇલ્સના બી બધા એચએસ કોડ બદલાઈ ગયા છે. એ લોકો બી સિમિલર આ પ્રકારના પ્રોબ્લેમ ફેસ કરે જ છે. તો એમાં વર્લ્ડ કસ્ટમ યુનિયને ચેન્જ કર્યા પછી સીટીએચ ચેન્જ થઈ ગયા છે. જો હાલમાં ફિશમાં શું થયું છે, સીટીએચ ચેન્જ થઈ ગયા. વર્લ્ડ કસ્ટમ યુનિયને ચેન્જ કર્યા પછી કસ્ટમ ટેરિફ ચેન્જ થઈ ગયા છે, થઈ રહ્યા છે. હજી અમારા ચેન્જ થવાના બાકી છે. જીએસટી આવશે લગભગ જૂનમાં. માનનીય નાણામંત્રીજી બોલી ચૂક્યા છે કે જૂનમાં આવવાનું છે. તો એવું લાગી રહ્યું છે કે જીએસટીમાં બધા જ ટેરિફ કોડ એક કરી નાખશે. એટલે આ જો 3 ડિફરન્ટ ક્લાસિફિકેશન છે એક કરીને આપી દેશે. અને ડોમેસ્ટિક જે ટ્રેડ થાય છે એમાં બી એચએસ કોડ આવી જશે. હજી તમે આખો ડિફરન્સ સમજો. આપણે છે ને કે ચેન્જિંગ પીરિયડમાં છે એટલે આ પ્રોબ્લેમ થાય છે. હજી એને સેટલ કરતાં હજી 1-2 વર્ષ થશે ને પછી ધીરે ધીરે કરીને સેટલ થશે. ફરીથી કહું છું, એચએસ કોડ વર્લ્ડ કસ્ટમ યુનિયન નક્કી કરે છે.
એના પછી આપણા ત્યાં એચએસ કોડનું મહત્ત્વ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે જ છે, કારણ કે બીજામાં એચએસ કોડ આપણે લોકલ ટ્રેડિંગમાં એચએસ કોડ લખતા નથી, બરાબર. તો એમાં બીજામાં છે તો કસ્ટમના જે હેડ છે એ કસ્ટમ ટેરિફ હેડથી CTHથી તય થાય છે. DGFTના ITC એચએસ કોડથી એક્સાઇઝના ટેરિફના આખા અલગ છે. વર્લ્ડ કસ્ટમ યુનિયનને 1 જાન્યુઆરીથી બધા જે નવા આવ્યા છે એને અમે કમ્પાઇલ કરીને આખી કમિટી બેઠી ગઈ છે. લગભગ આપણે સી ફૂડ એક્સપોર્ટરે તો 2-3 વાર રેપ્રેઝન્ટેશન બી ત્યાં કરી જ ચૂકેલું છે. એટલે નિયરેસ્ટ મને એવું હતું 31મી જાન્યુઆરીએ મને કીધેલું હતું કે આવવાની શક્યતા વધારે છે, હજી સુધી આવ્યું નથી, એટલે આ વીકમાં કદાચ આવી જવું જોઈએ. એટલે તમારે જે નોર્મલ ક્વેશ્ચન્સ છે જે બધા મને પૂછશો એ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન એ જ છે કે 2-4 દિવસમાં નોટિફિકેશન પબ્લિક નોટિસ આવશે, એમાં ક્લિયર કટ આવી જશે કે ભાઈ સાહેબ આ ફિશ આમાં આવશે, આ ફિશ આમાં આવશે, આ ફિશ આમાં આવશે. બીજો પ્રોબ્લેમ આપણા ત્યાં એના માટે આવે છે કે 2/1/2015 પહેલાં આપણે ચેપ્ટર 3 આખું ચેપ્ટર 3 એટલે તમારા તમામ ફિશ પ્રોડક્ટને અમે નોર્મલ વીકે જોવા આપતા હતા. હવે શું થઈ ગયું છે, અમે 8 ડિજિટના કોડને સ્પેસિફિક આપીએ છીએ, બરાબર. એ હવે એનો બી પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે 8 ડિજિટના કોડ ત્યાંથી અહીંયામાં આવશે એટલે એનું સ્પેસિફિકેશન કરીને એટલે ડિસ્ક્રિપ્શન જ અમારે ચેક કરવાનું છે. અને ધીરે ધીરે હવે ડિસ્ક્રિપ્શનમાં શું છે કે પહેલાં અને અલગ હતા, હવે અલગ આવશે, અને હવે આના પછી છે ને બધા કમ્પાઇલ કરીને પ્રોપર આવશે. કેવી રીતના શોધવાનું આગળની સ્લાઇડમાં ધીરે ધીરે બતાવીશ. એચએસ કોડ ફાઇન્ડ કેવી રીતના કરવાનો, તો નોર્મલી એચએસ કોડ આપણા માટે તો ચેપ્ટર 3નું જ મહત્ત્વ છે. બાકી બધાના ડિફરન્ટ તમને એચએસ કોડ આપી દઉં છું કે આ રીતના છે કે એનિમલ પ્રોડક્ટ્સના 1 થી 5 નંબરના ચેપ્ટરમાં છે. એના પછી વેજીટેબલ પ્રોડક્ટ્સ, ફૂડ સ્ટફ અને મિનરલ પ્રોડક્ટ્સ વગેરે, કેમિકલ એલાઇડ ઇન્ડસ્ટ્રી વગેરે કરીને બીજી પ્રોડક્ટ્સનું બધું આવશે. એ બી હું તમને ડિટેલમાં જણાવું છું કેવી રીતના ફાઇન્ડ કરવાનું. જનરલી હું પ્રેઝન્ટેશન લાઈવ રાખું છું એટલે મેં ગૂગલમાં ટાઈપ કર્યું છે રિબન ફીડ એચએસ કોડ, બરાબર. ગૂગલમાં એના માટે એટલે મને ધ્યાન આવે કે અંદર મારામાં નોર્મલ દરેક સાઇટ અલગ અલગ એચએસ કોડ છે, કોમન શું છે એટલે મને ખ્યાલ આવશે અને આપણે ક્રોસ ચેક કરીશું. રિબન ફિશનો એચએસ કોડ 0303 કરીને કંઈક મને બતાવે છે. કોઈ પ્રાઇવેટ વેબસાઇટ છે એના પરથી મને 03038930 સમથિંગ આપેલો છે. 03038930. હવે હું એને ક્રોસ ચેક કરવા માટે DGFTની સાઇટ પર જઈશ. DGFTમાં તમે આ ધ્યાન રાખજો હંમેશા, કારણ કે તમે લાઈવ એના માટે બતાવો છો કે તમને ઘરે જઈને ધ્યાન આવે. ITC એચએસ કોડ ઇમ્પોર્ટન્ટ. બીજી ITC એચએસ બેઝ એક્ઝિમ પોલિસી ક્લિક કરો. 03038930 ટાઈપ કરો. કારણ કે અમને જે નવી પોલિસીમાં બધું જ છે ને અમે રન ટાઈમ તૈયાર રાખેલું છે કે જેથી મેક્સિમમ કમ્યુનિકેશન થઈ શકે, બરાબર. આ એચએસ કોડનો તમને ડિસ્ક્રિપ્શન મળ્યું ક્યાંથી, dgft.gov.in પરથી. આને ફરીથી બીજી વાર એક ક્રોસ ચેક કરીશું. એ ITC એચએસ બેઝ છે, આપણે CTH એટલે કસ્ટમ ટેરિફ બી ચેક કરીશું. કસ્ટમની વેબસાઇટ બી નોટ કરજો, બધી જ વેબસાઇટ ડિટેલમાં બતાવવાનું છું. કસ્ટમની વેબસાઇટનું નામ છે icegate.gov.in. કસ્ટમે હમણાં જ પેજ બદલ્યું છે, ગઈકાલ સુધી તો એની અંદર બધા જ ટેરિફેડ, કારણ કે એ બી પ્રોસેસમાં છે ચેન્જ કરવાની. ક્રોસ ચેક હંમેશા આઈસગેટની આની હમણાં જ સાઇટ બદલેલી છે. લગભગ આમની અંદર કસ્ટમ ટેરિફેડના ટોટલ ટેરિફ કે કયા પ્રોડક્ટ્સના કયા એચએસ કોડ છે આવે છે. એકવાર ફરીથી હું ટ્રાય કરી દઉં. જ્યારે એમની સાઇટ પ્રોપર અપડેટ થઈ જશે એટલે આની સાથેના બધાના જ ડિટેલ્સની સાથે અંદર નીચે આવી જશે. DGFTમાં ITC એચએસ કોડ, કસ્ટમમાં CTH, તમે ઉપર કર્સર ફરીથી દેખી લો, CTH કસ્ટમ ટેરિફ હેડે આવેલા છે. કસ્ટમે તો 1 જાન્યુઆરી પહેલાં મને આપી દીધેલું છે. મુન્દ્રા અને અહીંયાનું પીપાવો કસ્ટમે ડિટેલ લિસ્ટ આપી દીધેલું છે. કમિટી બેસી ગઈ છે એટલે બેનું ટ્રાન્સફર કરીને લગભગ આવી જશે. આપણા એસોસિએશન બી રેપ્રેઝેન્ટ કરેલું છે, બરાબર. એટલે એચએસ કોડનો જે છે અને GSTમાં બધા એક થઈ જશે એટલે ધ્યાન આવી જશે. બીજું કોઈક પ્રોડક્ટનો ટ્રાય કરીએ. $69 આના બધા એચએસ કોડ ચેન્જ થયેલા છે. વિટ્રીફાઇડ ટાઇલના તમામ એચએસ કોડ ચેન્જ થયેલા છે. 6907. બીજું સૌથી મહત્ત્વની વસ્તુ ફૂડ પ્રોડક્ટ માટે તમારે સૌથી મોટી, આ બધી ફૂડ પ્રોડક્ટ માટે મહત્ત્વની વસ્તુ છે. મારી આઇટમ કઈ રીતના છે? મારી આઇટમ 3 પ્રકારની હશે. એક્સપોર્ટમાં બી 3 પ્રકારની, ઇમ્પોર્ટમાં બી 3 પ્રકારની. રિસ્ટ્રિક્ટિવ આઇટમ, STE આઇટમ અને પ્રોહિબિટિવ આઇટમ. આનું કેવી રીતના સર્ચ કરવાનું એ બી બતાવી દઉં. પહેલી વસ્તુ છે આઇટમ
3 ટાઈપની હશે, બાકીની આઇટમ બધી ફ્રી ટાઈપની મેં બધું મોટાભાગની 96% આઇટમ ફ્રી આઇટમ છે. એમાં કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કોઈ જ વસ્તુની જરૂર નથી, કોઈ જ વસ્તુ કોઈ લાઇસન્સની જરૂર નથી, ડાયરેક્ટલી ફ્રીલી એક્સપોર્ટેબલ છે. તમે બેરિંગ એક્સપોર્ટ કરવા માગતા કરો, LED લાઇટ એક્સપોર્ટ કરવા માટે કરો, માઇક એક્સપોર્ટ કરવા માટે કરો, ચેર એક્સપોર્ટ કરવી છે કરો, કોઈ રિસ્ટ્રિક્શન નથી. હવે રિસ્ટ્રિક્શન આઇટમ્સ ખાસ કરીને ફૂડ પ્રોડક્ટ્સમાં છે. ફૂડ પ્રોડક્ટ્સમાં રિસ્ટ્રિક્શનના ઘણા કારણો છે. પહેલું કારણ કે મારા અહીંયા ઇન્ફ્લેશન એકદમ વધી ગયું, તો તમે જાણશો કે ડુંગળીના ભાવ 100 રૂપિયા થઈ ગયા, તમે ડુંગળી પર રિસ્ટ્રિક્શન નાખીશું, પ્રોહિબિશન કરી દઈશું. એમાં રિસ્ટ્રિક્શન નાખવા પરથી કન્ડિશનલ રિસ્ટ્રિક્શન હશે. હમણાં બાસમતી ચોખા પર અમે સરકારે એવું ડિસાઇડ કર્યું કે 125 રૂપિયા કિલો ઉપરની હશે તો અમે એને જવા દઈશું, 125 રૂપિયા કિલો નીચે હશે તો નહીં. જો અલગ અલગ ટાઈપના રિસ્ટ્રિક્શન વગેરે નાખતા હોય છે. ફિશ પર રિસ્ટ્રિક્શન આવતા જતા હોય છે, પણ ફિશનું શું છે કે આપણું એક્સપોર્ટની ક્વોલિટી મેન્ટેન રહી છે અને ફિશના ભાવ અહીંયા ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલી રિલેટિવલી સ્ટેબલ છે, એના માટે રિસ્ટ્રિક્શન કમ્પેરેટિવલી ઓછા હોય છે. તમે બીજી બધી ફૂડ પ્રોડક્ટ્સને ખાસ કરીને વેજીટેબલ્સ અને અનાજ, એમાં લગાતાર રિસ્ટ્રિક્શન હોય છે. બરાબર, તમને તો મને ફિશવાળા તો ઓછા મને પૂછતા હોય છે. સુગર હમણાં માર્ચ સુધી સુગર ફ્રી હતી, માર્ચથી અમે રિસ્ટ્રિક્શન નાખ્યા. હવે સુગરના ભાવ અહીંયા વધ્યા છે આપણે ડોમેસ્ટિકલી વધ્યા છે, એટલે ઇમ્પોર્ટ પર ફ્રી કરીશું ને એક્સપોર્ટમાં રિસ્ટ્રિક્શન નાખીશું, હું કરીશું. અને આ કાયમ અને હંમેશા માટે ચાલતું, કારણ કે એગ્રો પ્રોડક્ટ સેન્સિટિવ કે હ્યુમન કન્ઝ્યુમેબલ છે. બરાબર, એટલે આપણે હંમેશા અને સામેનો કન્ટ્રી બી એટલું હવે આપણી પ્રોડક્ટ રિસ્ટ્રિક્શનમાં આવે છે, રિસ્ટ્રિક્શનમાં નથી આવતી વગેરે, કેવી રીતના જોવાનું એ કરું. રિસ્ટ્રિક્શન કરવું, પ્રોહિબિશન કરવું એ વગેરે DGFT તરફથી થતું હોય છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ તરફથી થતું હોય છે. 4 પ્રકારની આઇટમ છે. આ જો મેં ટેબલ આપેલું છે તમારી પાસે, ફ્રી આઇટમ છે. 96% આઇટમ ફ્રી આઇટમ છે, એમાં કોઈ જ પ્રકારના રિસ્ટ્રિક્શનની જરૂર નથી. હું વારંવાર કહી શકું. રિસ્ટ્રિક્ટેડ આઇટમ બીજા નંબરની જે આઇટમ છે, રિસ્ટ્રિક્શનવાળી આઇટમ છે, જેમાં આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો છો, પણ રિસ્ટ્રિક્શન સાથે, કન્ડિશન સાથે, અને DGFTથી લાઇસન્સ લઈને ઇમ્પોર્ટને એક્સપોર્ટ કરી શકો છો. ત્રીજા નંબરની આઇટમ છે STE. એનો અર્થ થાય છે કે સ્પેસિફાઈડ સ્ટેટ ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝીસો એ જ કરી શકે. ફોર એક્ઝામ્પલ તમને MMTCનું ઉદાહરણ આપું, STCનું ઉદાહરણ આપું. સરકારે છે ને દરેક ક્ષેત્રમાં એક એમની પોતાની કંપનીઓ ખોલેલી છે. કેમ? કારણ કે મારે ગોલ્ડના કોઈ બી કારણથી ચોરી ને કે એનું કસ્ટમ ડ્યુટીનું એમાં આજુબાજુનું વધારો છે, તો અમે ગવર્મેન્ટ નક્કી કરે છે કે માત્ર MMTC ગવર્મેન્ટની કંપની જ એને ગોલ્ડ ઇમ્પોર્ટ કરશે, જેથી કેનલાઇઝ અમે એનું બરાબર રિસ્ટ્રિક્શન, એનું બધું જ પ્રોપર એકાઉન્ટિંગ કરી શકીએ. બરાબર, એ આપણા નોર્મલ ટ્રેડ માટે એનું એટલું મહત્ત્વ નથી કે STને પ્રોડક્ટ્સને વધારે જાણવાનું. ચોથા નંબરની પ્રોડક્ટ છે પ્રોહિબિટિવ આઇટમ, જેનું ક્યારેય ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ના કરી શકો, કરી જ ના શકો, અંડર લાઇસન્સ બી ના કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છે તો ફિશનું એક્સપોર્ટ કરીએ છીએ, જીરાનું કરીએ છીએ, સોફનું કરીએ છીએ, પણ લાયનનું એક્સપોર્ટ કર્યું કોઈએ? કારણ કે લાયનને આપણે એક્સપોર્ટ ના કરી શકીએ, 100% પ્રોહિબિટિવ આઇટમ છે. આપણા માટે ફૂડ પ્રોડક્ટ્સ માટે સૌથી આમાં જરૂરી વસ્તુ છે રિસ્ટ્રિક્ટેડ આઇટમ. હવે એને મારી આઇટમ રિસ્ટ્રિક્ટેડ છે કે નહીં એને કેવી રીતના મારે જોવી, એ હું તમને DGFTની વેબસાઇટ પર લાઈવ બતાવું છું. DGFT.gov.in પર આ ફરીથી ITC HS બેઝ એક્ઝિમ પોલિસી પર જઈશું, ક્લિક કરીશું. 03038930 ફરીથી નાખીશ. રિબન ફિશ ફ્રી છે, ફ્રી બાજુમાં લખ્યું છે ફ્રી, બરાબર. ફરીથી કરીશ 0303, લગભગ ફિશની પ્રોડક્ટ્સ આવવાનું ચાલુ થશે. ફ્રી 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 બધી જ આઇટમ ફ્રી છે. ધ્યાન છે, બાજુમાં લિસ્ટ આવે છે, બરાબર. આ ઇમ્પોર્ટ પોલિસી છે, હું જે તમને બતાવું છું ને ઇમ્પોર્ટ પોલિસી. કારણ કે ઇમ્પોર્ટ પર જનરલી રિસ્ટ્રિક્શન વધારે નાખવાનો અને એક્સપોર્ટ પર ઓછા નાખવાનો, બરાબર. ઇમ્પોર્ટ પોલિસી આ તમને જેવું HS કોડ નાખશો એટલે એનું આવશે કે આઇટમ ફ્રી છે કે નહીં. તમને રિસ્ટ્રિક્શનવાળી કોઈ આઇટમ યુઝડ જૂટ બેગ, જે આપણે સણના કોથળા યુઝડ આવે છે એની પર રિસ્ટ્રિક્શન હશે. કોઈ બી સ્ક્રેપ એની પર રિસ્ટ્રિક્શન હશે, બરાબર, ઇમ્પોર્ટ માટે. હવે એક્સપોર્ટ માટે મારી આઇટમ રિસ્ટ્રિક્શનમાં આવે છે કે નહીં એ જોવું હોય, DGFT.gov.in પર ફરીથી જઈશું. રિસ્ટ્રિક્ટેડ આઇટમ્સ ક્લિક કરીશું એટલે એક PDF ડાઉનલોડ થશે, એક વર્ડ ફાઇલ ડાઉનલોડ થશે. તમારા ધ્યાન મુજબ આખું લિસ્ટ આવી ગયું છે, બરાબર. એક્સપોર્ટ પોલિસી પ્રમાણે જઈશું, ફરીથી એક PDF ફાઇલ ખુલશે.
હવે કદાચ લિસ્ટ તમારા માટે જરૂરી છે, બરાબર. 29 નંબરનું those species and their parts of products and derivatives mentioned in the schedule of Wildlife Protection Act. કોઈ વાઇલ્ડ લાઈફમાં પ્રોટેક્શન કરેલી કોઈ બી આપણે ફિશ છે એને પ્રોહિબિટિવ છે. નો પરમિટ ટુ બી એક્સપોર્ટેડ. પ્રોહિબિશન એટલે કોઈ પરમિશન જ નહીં મળે, અંડર લાઇસન્સ બી નહીં મળે. એક્ઝેક્ટલી નીચે જઈશું તો સિલ્વર પ્રોમ્ફેટ, એ મારા કરતાં તમને કદાચ ફિશ સિલ્વર પ્રોમ્ફેટ વેટ લેસ દેન 30 ગ્રામ્સ, કદાચ તમને એ રિસ્ટ્રિક્ટેડ છે. એટલે તમારે સિલ્વર એક્ઝેક્ટલી તમે સ્ક્રીન સામે એક્ઝેક્ટલી જો રિસ્ટ્રિક્ટેડ છે. આ છે ને થોડીક પ્રોજેક્ટર મોટું હોત ને તો છેક સુધી ધ્યાન આવે. જુઓ એક્ઝેક્ટલી ફરીથી મને પૂછતા પહેલાં ફરીથી તમે એનો એચએસ કોડ છે જગદીશભાઈ 03026930 03037950. સિલ્વર પ્રોમ્ફેટ લેસ દેન 30 ગ્રામ્સ 300 ગ્રામ ઇઝ રેસ્ટ્રિક્ટેડ. બીજું મને કદાચ પ્રોનાઉન્સિએશન આવડે કે ના આવડે, બેચ દે મેર સમથિંગ કોઈ ફિશ છે એ પ્રોહિબિટેડ છે ઇરરિસ્પેક્ટિવ ઓફ એની સાઇઝ, દેટ ઇઝ કરી જ નહીં શકો. પછી લોબસ્ટર છે, લોબસ્ટર એક્સેપ્ટ અંડર સાઇઝ ડોલર રોક લોબસ્ટર વગેરે ફ્રી છે. રોક લોબસ્ટર પ્રોહિબિટેડ છે, બરાબર. ફિશ માટે આ જરૂરી છે. મારે આ વસ્તુ સિરામિકમાં બ્રાસમાં કહેવાની, કારણ કે એમને કોઈ રિસ્ટ્રિક્શન આવતા જ નથી. પછી સેન્ડ લોબસ્ટર પ્રોહિબિટેડ છે. એક્ઝેક્ટલી સેન્ડ લોબસ્ટર 150 ગ્રામ્સ એઝ હોલ એન્ડ 45 ગ્રામ્સ એઝ ટેલ. કારણ કે મારું જાણકારી પ્રોડક્ટ વાઇઝ થોડી ઓછી હોય, કારણ કે હું લગભગ 10,000 આઇટમ ને ક્યાંક દેખવાનો વારો આવતો હોય અને આપ માત્ર 100 આઇટમ પર ટાર્ગેટ હોય ને આપને મારા કરતાં તો દરરોજ એ જ છે. પણ ક્યારે બી આપણે એક નોર્મલ સિમ્પલ ઇન્ફોર્મેશન, હું ક્યારે બી કે મારી આઇટમ શું છે આપણે ડીજીએફટી ઓપન છે, સાઇટ ઓપન છે, એકવાર ક્રોસ ચેક કરું. આનાથી એક ડીજીએફટી વેબસાઇટનું હું દેખતા શીખવાડું. અમે અત્યારે બહુ જ અપડેશન કર્યું છે. કદાચ હું યંગ ઓફિસર અહીંયા બેઠો છું, મારી સાથેના જ યંગ ઓફિસર ડીજીએફટી અને બધા સોફ્ટવેર એન્જિનિયર, હું પોતે સોફ્ટવેર એન્જિનિયર છું, તે લોકોએ ડીજીએફટી વેબસાઇટને બહુ જ સિમ્પ્લિફાઈડ બનાવવાનો ટ્રાય કર્યો છે. સક્સેસફુલ તો તમારા રિવ્યૂ પરથી ખબર પડશે, પણ ટ્રાય કર્યો છે. આજે જો આઈટીસી એચએસ 2017 હમણાં જ આવ્યું છે, ગઈકાલ સુધી તો મારા ધ્યાનમાં હતું નહીં. કેની સાહેબને હમણાં લગભગ મારે પરમ દિવસે જ વાત થઈ હતી. એટલે શું આવ્યું છે એ જો ઇન્ડિયન ટ્રેડ ક્લાસિફિકેશન વગેરે આવ્યું છે, એમને અપડેટ કર્યું છે કે નહીં મને ધ્યાન નથી, કારણ કે આ લેટેસ્ટ આવ્યું છે. એ આપણે એકવાર ફરીથી ક્રોસ ચેક. સવારના આવ્યો ને? હા, જો મેં બી આજે, કારણ કે હું ગઈકાલેથી આવી ગયેલો છું, એટલે પછી આપણે એકવાર ક્રોસ ચેક કરો. હવે એમાં હું એસોસિએશન તો અહીંયા તો એક્ટિવ છે, બાકી હું એસોસિએશન હંમેશા ટ્રાય કરું કે જ્યારે બી આવું કશું આવે તો એકવાર ચેક કરું. એમાં હોઈ શકે 4-5 પ્રોબ્લેમ હોય જ, કારણ કે આટલું મોટું 10,000 ટેરિફ લાઇન છે ને. એક્ઝેક્ટલી. હવે તમને મારે ફોન કરવાની જરૂર નથી પડતી. આ વિટ્રીફાઈડવાળાને જો આ બધાને એ લોકોને છે, એટલે એ લોકોનું એક આદત શું, આપણે સૌરાષ્ટ્રમાં આદત કેવી, સાહેબ કે કરી નાખવું એમ, બરાબર. એ કસ્ટમવાળા કહેશે એ પ્રમાણે ચેન્જ કરશે. તમારે તો શું, મારી જોડે MES લેવા આવો છો. વિટ્રીફાઈડવાળાની પ્રોબ્લેમ શું છે, એનું EPCG બી લીધેલું છે, બરાબર. ડ્રોબેક બી લેવાનો છે, જેને એડવાન્સ ઓથોરાઇઝેશનમાં કોઈ નથી, એટલે EPCG ડ્રોબેક બી લેવાનો છે. અને ત્રીજું મારી જોડે MES બી લેવાનો છે. એટલે એ લોકોને કેટલી તકલીફ, કસ્ટમના પ્રમાણે મેચ કરવાનું, ડ્રોબેકના શેડ્યુલ પ્રમાણે મેચ કરવાનું, એ તો છે જ. એમની પ્રોડક્ટ ત્યાં જાય એટલે એક્સાઇઝ ટેરિફ પ્રમાણે મેચ કરવાનું, કારણ કે એક્સાઇઝમાં એમને એક્ઝમ્પ્ટેડ થવાનું છે, કારણ કે એક્સપોર્ટ કરેલું છે. ચોથું મારા MEIS અને EPCG લાઇસન્સ જોડે મેચ કરવાનું, બરાબર. તો હું એમને હંમેશા કહું કે જ્યારે બી એક ઇન્ડસ્ટ્રીનો એક પ્રોબ્લેમ હોય ત્યારે એસોસિએશને તરત રેપ્રેઝન્ટ તો કરી જ દેવું, કારણ કે મારું સોલ્યુશન શું છે કે આવવાની શક્યતાઓ જલ્દી વધારે થઈ જાય. આગળ વધીશું. સ્ટેપ 5 હું બધી વેબસાઇટ શીખવાડીશ, જેમ કે ડીજીએફટી, કસ્ટમ, ટ્રેડ મેપ વગેરે વગેરે. છઠ્ઠા સ્ટેપમાં બાયર કેવી રીતના ફાઇન્ડ કરો એ શીખવાડીશું, બાયર કેવી રીતના ફાઇન્ડ કરો એ શીખવાડીશું છઠ્ઠા સ્ટેપમાં. 1 મિનિટ સાંભળી લો, પછી ચા સામે જ છે, ચા રેડી છે હિતેશભાઈ? ઓકે. બીજા પાર્ટમાં ડીજીએફટી અને ડિફરન્ટ ઇન્સ્ટિટ્યુશન, ફોર એક્ઝામ્પલ બેંક છે, કસ્ટમ છે, ECGC છે, એના વિશે બ્રીફ ઇન્ટ્રોડક્શન બધાની
કે ખ્યાલ આવે, ખાસ કરીને યંગ છોકરાઓને થોડુંક વધારે ખ્યાલ આવે. અને ત્રીજામાં 15-20 મિનિટથી 25 મિનિટ આપણે ડીજીએફટીની ડિફરન્ટ સ્કીમ્સ, MEIS, એડવાન્સ ઓથોરાઇઝેશન, EPCG વગેરે વગેરે સ્કીમ વિશે હું જાણકારી આપીશ. તરત જ આપણે પાછા ભેગા થઈશું. અહીંયા જ છે ચા, બરાબર. અને મટીરિયલ બધાને મળી ગયું છે ને, કોઈને ખૂટ્યું કે એવું તો છે નહીં, બરાબર. અને ખૂટ્યું તો મને કહેજો, કારણ કે અમારી પાસે છે જ એક્સ્ટ્રા. તો